અષાઢી બીજનો પાવન પર્વ કે જ્યારે આજનો દિવસ કે શુભ મુહૂર્ત જોવામાં નથી આવતું અને જે ખેડૂતો છે વાવણીની શરૂઆત કરતા હોય છે. આમ તો આપણે જોઈએ કે જ્યારથી ચોમાસાની શરૂઆત થઈ હોય ત્યારથી જ ખેડૂતો જેમનું ખેતર ખાલી હોય છે વાવણી કરી દેતા હોય છે, પરંતુ આજના દિવસનું મહત્વ કંઈક અલગ છે. હવે આજે એ જોવાનું છે કે આજના દિવસ દરમિયાન અમી છાંટણા કયા કયા વિસ્તારોની અંદર પડવાના છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર આમ તો જ્યારથી ચોમાસાની શરૂઆત થાય છે, પરંતુ ખેડૂતો સૌથી વધારે રાહ જોઈને બેઠા હોય છે કે અષાઢી બીજના દિવસે જે વરસાદ આવે એ સારો અને શુભ માનવામાં આવે છે. પરંતુ આજે આ શુભ જે વરસાદ માનવામાં આવે છે કયા વિસ્તારોમાં પડવાનો છે તેમની ચર્ચા કરવી છે, કારણ કે ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છીએ અલગ અલગ વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધી માત્ર તેજ પવન ફૂંકાઈ રહ્યો હતો, પરંતુ હવે જે આ પવનની દિશા છે તે ક્યાંક ઓછી થવાની છે અને હવે વરસાદની શક્યતા વધવાની છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ અત્યારે સક્રિય થઈ રહી છે. બીજી બાજુ જે અરબ સાગર છે ત્યાં પણ જે લો પ્રેશર છે ધીમે ધીમે સર્જાઈ રહ્યું છે કે જેમના કારણે હવે વરસાદ છે તે શરૂ થવા જઈ રહ્યો છે. સૌથી પહેલા ચર્ચા એ કરી કે ગુજરાતના કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે. કોઈ વધારે એવા વિસ્તાર નથી કે જ્યાં એકદમ ભારે વરસાદ છે તે વરસી શકે એમ છે. બપોરના 12 કે 1 વાગ્યાની પરિસ્થિતિ આપણે જોઈએ, કચ્છ વિસ્તાર છે તો જે ભુજનો આજુબાજુનો વિસ્તાર છે વિંડીમાં દેખાઈ રહ્યું છે કે હળવોથી મધ્યમ વરસાદ ત્યાં પડી રહ્યો છે. આ સાથે સાથે જ જે જામનગર, રાજકોટ છે આ વિસ્તારોની અંદર અને ભાવનગર, મહુવા, મોરબી આ બધા જ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ વિંડીના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આપણને મહેસાણા છે, થરાદ છે ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. અમદાવાદની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ છે. સાથે સાથે ગોધરા છે, વડોદરા, સુરત, વાપી આ બધા જ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ આપણને દિવસ દરમિયાન દેખાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર લગભગ 118 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે કપરાડા વિસ્તાર એવો છે કે જ્યાં 1.5 ઇંચથી લઈને 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. હવે વાત કરીએ કે સાંજની પરિસ્થિતિ શું કહી રહી છે. લગભગ આજના દિવસ દરમિયાન ક્યાંય પણ અતિ ભારે વરસાદની સંભાવના નથી. ગુજરાતની તમે સ્થિતિ જોઈ રહ્યા છો, હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. પરંતુ સાથે સાથે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે બંગાળની ખાડી છે અત્યારે સક્રિય થયેલી દેખાઈ રહી છે. બધા પવનો એક સાથે ભેગા થઈ રહ્યા છે અને આજ જે સિસ્ટમ છે તે દેશની અંદર વરસાદ લાવવાની છે, પરંતુ આમની અસર છે ગુજરાત ઉપર કોઈ જ થવાની નથી. બીજી બાજુ અરબ સાગર છે તે પણ ક્યાંક સક્રિય થયેલો દેખાઈ રહ્યો છે અને જે મોન્સૂન જે આખી ટ્રપ સિસ્ટમ છે તે પણ કે ગુજરાતની અસર કરી રહી છે. પરંતુ અત્યારે અહીંયા જોઈ રહ્યા છો કે કઈ રીતે અરબ સાગરનો જે વિસ્તાર છે તે સક્રિય થઈ રહ્યો છે. પરંતુ અત્યારે એકદમ ભારે વરસાદની પરિસ્થિતિ નથી દેખાતી, પરંતુ ખાસ કરીને લગભગ આજે 16 તારીખ થઈ છે, 20 કે 21 તારીખની આજુબાજુ હળવોથી મધ્યમ વરસાદની જે સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે સાથે 25 તારીખથી લઈ વરસાદનો વધુ એક નવો રાઉન્ડ સક્રિય થવા જઈ રહ્યો છે અને એ જ્યારે બંગાળની ખાડીની અંદર વધુ એક સિસ્ટમ સક્રિય થશે, એ જ જે સિસ્ટમ છે એ ક્યાંક ગુજરાતને અસર કરવાની છે, પરંતુ જે અત્યારે આ સિસ્ટમ બની છે એ ક્યાંય જ ગુજરાતને અસર કરવાની નથી. એટલા માટે ગુજરાતમાં ક્યાંય જ અતિભારે વરસાદની સંભાવના નથી, માત્ર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કારણ કે ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમણે જે વાવણી કરી લીધી છે, એટલે કે એમનો જે પાક છે એમને હવે વરસાદની તાતી જરૂરિયાત છે. મોલ છે મુરઝાઈ ન જાય તે માટે ક્યાંક પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. એટલે જો આજના દિવસથી લગભગ 21 તારીખ સુધીમાં હળવોથી મધ્યમ વરસાદ પણ જો આવે તો જે અત્યારે પાક ક્યાંક સુકાવાને આરે આવ્યો છે, જ્યાં સુધી પાણી નથી મળ્યું એ તમામને પાણી મળી જાય તો ફરી એક વખત જે આ વાવેલો પાક છે લહેરાવા જઈ શકે. પરંતુ હવે એ જોવાનું છે કે આજે જે અલગ અલગ રાજ્યની અંદર આપણે જોઈએ કે વરસાદની ક્યાંક સિસ્ટમ આપણે ધીમે ધીમે દેખાઈ રહી હતી, કારણ કે આખા દેશની અંદર એવું કહેવાય કે જ્યારે અષાઢી બીજનો દિવસ હોય તો બધા જ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હોય. હવે આપણે ગુજરાતની વાત કરવી છે કે આજના દિવસ દરમિયાન જે વરસાદી માહોલ છે તે આપણને ક્યાં ક્યાં દેખાવાનો છે. આમ જોવા જઈએ તો હવામાન વિભાગ દ્વારા એક મેપ આપવામાં આવ્યું છે અને એમાં આખા ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે. છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. કચ્છ હોય, આખા ગુજરાતની અંદર તમે જોઈ રહ્યા છો કે વરસાદ છે તે આપણને દેખાઈ રહ્યો છે. માત્ર જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં આપણને વિંડીમાં ક્યાંય જ વરસાદ નથી દેખાયો. દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ તો ભરૂચ છે, સુરત છે, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને વાવ, થરાદ આ બધા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે.
વાત જો એમ કરીએ કે અમદાવાદની અંદર વરસાદ છે તો આખા અમદાવાદ પંથક હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં વરસાદ હોય એવું જરૂરી નથી. અમુક જ એવા વિસ્તાર હશે કે જ્યાં વરસાદી માહોલ આપણને જોવા મળશે. પરંતુ આ બધાની વચ્ચે જે અત્યારે સિસ્ટમ સક્રિય થઈ રહી છે ગુજરાતની અંદર, હજુ ક્યાંય વધારે એટલે કે અતિ ભારે વરસાદની સંભાવના નથી, પરંતુ જ્યારે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે એ પણ આપણે જોયું કે લગભગ 25 તારીખથી જે આ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે કેવો વરસાદ પડવાનો છે તેમને લઈ આપણે સાંભળીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે. આમ જોવા જઈએ તો લગભગ છેલ્લા 10 દિવસથી આપણે રાજ્યની અંદર પવનની ઝડપ વધારે છે અને અમે ઘણા સમયથી આપને એક માર્ગદર્શન આપતા હતા કે લગભગ 15 તારીખ સુધી આ પવન ની ઝડપ છે એ વધારે જોવા મળશે. એવી જ રીતે આજે 15 જુલાઈ થઈ ચૂકી છે અને હવે આવતીકાલથી પવનની ઝડપમાં ઘટાડો થાય તેવી પૂરી શક્યતાઓ છે. એટલે હવે પવનની ઝડપમાંથી આપણે છુટકારો મળશે અને સ્વાભાવિક રીતે પવનની ઝડપમાંથી ઘટાડો મળે તો જ પછી આગળ આપણે વરસાદના ઉજળા ચાન્સ હોય. જ્યાં સુધી આ પવન આટલી ઝડપે ફૂંકાતો હોય ત્યાં સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધિ ના જોવા મળે. અને એ જ રીતે જોવા જઈએ તો છેલ્લા 8-10 દિવસથી જે આ પવનની ઝડપ વધી હતી અને 8-10 દિવસથી આપણે રાજ્યમાં વરસાદની ગતિવિધિ પણ જોવા નથી મળી. હવે આવતીકાલથી પવનની ઝડપમાં ચોક્કસથી ઘટાડો થાય તેવી પૂરી શક્યતાઓ છે. એ સાથે અત્યારે અરબ સાગરમાં પણ કરંટ આવ્યો છે, મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય થયો છે અને બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર બની રહ્યું છે. હવે અત્યારે જે અરબ સાગર સક્રિય થયો છે જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પોઝિટિવ ફેઝમાં છે, જેના માટે હવે આપણે આજથી લઈને 20 તારીખ સુધી 5 દિવસ સુધી રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાઓની શરૂઆત થશે. એટલે આજથી લઈને 20 તારીખ સુધી જે વરસાદી ગતિવિધિ થશે રાજ્યની અંદર એમાં કોઈ જગ્યાએ હેવી વરસાદ કે સાર્વત્રિક વરસાદ નહીં જોવા મળે. છૂટાછવાયા વરસાદ હશે અને એની અંદર માત્ર છૂટાછવાયા ઝાપટાથી લઈને મધ્યમ ઝાપટા, અમુક જગ્યાએ ભારે ઝાપટા, બાકી કોઈ જગ્યાએ સાર્વત્રિક કે વધારે વરસાદ પડે તેવી અપેક્ષાઓ હજુ આપણે રાખવાની નથી. કેમ કે હવે મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય થયો છે જેને કારણે આ ઝાપટા પડવાના છે. અને જ્યારે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ અત્યારે જે ડેવલપ થઈ રહી છે આ લો પ્રેશર સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવવાની નથી. કેમ કે એ લો પ્રેશર સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફ જશે, જેને કારણે બિહાર હોય, યુપી છે, દિલ્હી, હરિયાણા, પંજાબ આ વિસ્તારોની અંદર વરસાદનો લાભ મળશે. એટલે અત્યારે જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમનો લાભ ગુજરાતને મળવાનો નથી. અત્યારે જે 15 થી 20 તારીખ વચ્ચેનું જે આ ઝાપટાનું આપણું ઘણા સમયથી અનુમાન હતું એ ઝાપટા છે મોન્સૂન ઓફશોર ટ્રફને કારણે જોવા મળશે. તો ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ક્યારે, જો એની વાત કરવા જઈએ તો અત્યારે જે લો પ્રેશર બની રહ્યું છે એ તો ઉત્તર ભારત તરફ નીકળવાનું છે, એનો લાભ નથી મળવાનો. પણ આ જે લો પ્રેશર નીકળી જશે પછી તુરંત જ લગભગ 23 કે 24 જુલાઈ આસપાસ એક ફરીથી બીજું લો પ્રેશર છે એ બંગાળની ખાડીમાં બને તેવી પૂરી શક્યતાઓ છે. અને એ પાછું આના પછીનું જે લો પ્રેશર બનશે એનો જે ટ્રેક છે એ લગભગ ગુજરાત તરફ હશે, જેને કારણે 25 જુલાઈથી લઈ અને આપણે 31 જુલાઈનું જે સેશન હશે એ સેશનની અંદર આપણે સારા વરસાદની આશા રાખી શકીએ. ને એ પણ બંગાળની ખાડીનું જે લો પ્રેશર છે જેને કારણે આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગ હોય, મધ્ય ગુજરાતના ભાગ હોય, પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, કચ્છ છે એ તરફ કદાચ શક્યતા છે એ વધારે રહેશે. સૌરાષ્ટ્રના જે બીજા દક્ષિણ સૌરાષ્ટ્ર હોય અથવા તો જે ભાવનગરના વિસ્તાર હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય એમાં વરસાદનું પ્રમાણ છે એ ચોક્કસથી જોવા મળે પણ કદાચ ઓછું પણ જોવા મળી શકે. જ્યારે ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર હોય એમાં કદાચ સારું એવું વરસાદનું પરફોર્મન્સ જોવા મળી શકે. જોકે આ જે સિસ્ટમ છે હજુ ડેવલપ નથી થઈ. ડેવલપ થશે એટલે અમે સતત નજર રાખશું કયા વિસ્તાર ઉપરથી પસાર થશે, કયા વિસ્તારને વધુ લાભ આપશે એ તો આવનારા સમયમાં ખ્યાલ આવશે. પણ અત્યારે જે ટ્રેક બતાવી રહ્યા છે એ ટ્રેક મુજબ અમને આ પ્રકારનું ચિત્ર દેખાઈ રહ્યું છે. ખાસ કરીને જોવા જઈએ જ્યારે અરબ સાગરની સિસ્ટમ હોય ત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને વધારે વરસાદનો લાભ મળતો હોય, જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ હોય ત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રને સારા વરસાદનો લાભ મળતો હોય. ગયા રાઉન્ડની અંદર જોવા જઈએ તો ગયા રાઉન્ડ એટલે કે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં જે આપણે રાઉન્ડ આવ્યો એ આપણે અરબ સાગરની સિસ્ટમને કારણે આવ્યો હતો, જેને કારણે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વધારે હતો. પણ હવે પછીનો નેક્સ્ટ રાઉન્ડ છે એ બંગાળની ખાડીની સિસ્ટમો આવવાની છે. અને આમ જોવા જઈએ તો હવે બંગાળની ખાડી પણ સારી એવી સક્રિય થઈ છે. એટલે એક પછી એક સિસ્ટમો છે એ બંગાળની ખાડીની અંદર પણ બનતી રહેવાની છે. એટલે આજથી લઈને 20 તારીખ સુધી વરસાદી ઝાપટા
25 થી 31 બંગાળની ખાડીની સિસ્ટમ આવે અને એમ 2 રાઉન્ડની અંદર જુલાઈ મહિનામાં જે વરસાદ થશે, જુલાઈ મહિનો પૂર્ણ થાય પછી ઓગસ્ટમાં પણ વરસાદ રોકાવાનો નથી. ઓગસ્ટમાં પણ એક પછી એક સિસ્ટમ છે એ આવવાની સંભાવનાઓ છે. આજના દિવસે તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.